જય શ્રી રામ 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ ત્રીજો ડીપીપી 3 ક્વેશ્ચન નંબર 1 એમાઇડ સંયોજન આપેલું છે જેની પ્રક્રિયા Br2 KOH સાથે કરીએ એટલે હોફમેન બ્રોમેબાઇડ વિઘટન પ્રક્રિયા એટલે X નામની નિપજ જે બનશે એ બનશે CH3CH2NH2 જ્યારે આનું NaNO2 અને HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે આમાંથી સીધો બને છે આલ્કોહોલ. એલિફેટિક એમાઇન હોય તો એમાંથી સીધો આલ્કોહોલ બને અને એરોમેટિક એમાઇન માંથી છે એ ડાયઝોનિયમ ક્ષાર બનતો હોય છે. એટલે આ ક્વેશ્ચનનો આન્સર થશે 1. ક્વેશ્ચન 2 પ્રાથમિક એમાઇન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. એમોનિયા કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝિક હોય છે. સાચી વાત છે. આલ્કાઇલ સમૂહની પ્લસ આયસર ના લીધે બેઝિકતા વધુ હોય એમ. તો પેલું વિધાન સાચું છે. એરાઇલ એમાઇન કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ હોય છે. આ વાત બી સાચી છે. એરોમેટિક એમાઇનમાં છે બેન્ઝીન રિંગ હોય એની સાથે નાઇટ્રોજનની લોન પેર સસ્પેન્શનમાં હોવાથી એની બેઝિક પ્રબળતા ઓછી હોય છે. આલ્કાઇલ એમાઇનની વધુ હોય છે. તો આ બી સાચું છે. આલ્કાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ આપે છે જે હમણાં ઉપરની પ્રક્રિયામાં જ વાત કરેલ છે. તો વિધાન 4 ખોટું થશે. ચેક કરીએ. એરાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ ના આપે પણ એની જગ્યાએ ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. એટલે આ વિધાન ખોટું છે. આન્સર 4 છે તમારો સાચો છે. ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી મળતી મુખ્ય નિપજ શોધવાની છે. તો અહીંયા તમને આપેલું છે એ એનિલિન આપેલો છે. એની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી પહેલા બનશે ડાયઝોનિયમ ક્ષાર N2+Cl-. હવે આની અંદર CuCl2 નાખશો એટલે બનશે એમાંથી ક્લોરોબેન્ઝીન. સેન્ડમેયર પ્રક્રિયા. હવે ક્લોરોબેન્ઝીન ની છે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયા વુડ્સ પ્રક્રિયા થશે અને વુડ્સ પ્રક્રિયા દ્વારા છે એ ડાયફિનાઇલ રિંગ છે એ બનશે. એટલે અહીંયા આન્સર આવશે તમારો સેકન્ડ. ક્વેશ્ચન નંબર 4 તો ક્વેશ્ચન 4 ની અંદર જો તો કે પેલી KOBr નો ખરેખર મતલબ થાય NaOH Br2 એટલે આ હોફમેન બ્રોમેબાઇડ પ્રક્રિયાની વાત છે. તો આ કેસમાં X નિપજ બનશે સીધો શું બનશે તો કે એનિલિન. હવે એનિલિન ની પ્રક્રિયા NaNO2 HCl સાથે કરો એટલે એમાંથી બને ડાયઝોનિયમ ક્ષાર એટલે Y નિપજ તમારી શું થશે તો કે ડાયઝોનિયમ ક્ષાર N2+Cl-. હવે એની KI સાથે પ્રક્રિયા કરો એટલે આ ઉપરનો ભાગ નીકળશે અને એમાંથી બનશે આયોડોબેન્ઝીન. એટલે આનો આન્સર થશે તમારો 3rd આયોડોબેન્ઝીન મેઇન આન્સર થશે. ક્વેશ્ચન નંબર 5 આ એનિલિન છે. એનિલિન ની NaNO2 સાથે પ્રક્રિયા કરો એટલે X માં શું બનશે તો કે ડાયઝોનિયમ ક્ષાર N2+ અને Cl-. હવે એની CuCN સાથે પ્રક્રિયા કરો એટલે એ પ્રક્રિયા થઈ જશે સેન્ડમેયર પ્રક્રિયા અને ઉપર લાગશે Cn. હવે આ Cn નું જો H+H2O સાથે ઓક્સિડેશન કરવામાં આવે એટલે H+H2O ઓક્સિડેશન થવાથી આ નિપજ બનશે COOH. એટલે અહીંયા છે તમારું બેન્ઝોઇક એસિડ છે મેઇન નિપજ બનશે. એટલે ક્વેશ્ચન 3 તમારો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 6 RCN નું LiLH4 સાથે પ્રક્રિયા કરો એટલે એનું થઈ જશે રિડક્શન અને એમાંથી એમાઇન સંયોજન નિપજ બનશે. હવે આ એલિફેટિક એમાઇન હોવાના લીધે છે ડાયઝોનિયમ ક્ષાર બનાવવાના બદલે સીધે સીધો કોણ બનાવી નાખે આલ્કોહોલ બનાવશે. એટલે એની નિપજ બનશે RCH2OH. એટલે આમાં મુખ્ય નિપજ બને છે આલ્કોહોલ. ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 7 ની અંદર છે HNO2 સાથે પ્રક્રિયા થવાથી ડાયઝોનિયમ ક્ષાર બને N2+ અને Cl-. પણ પછી આની અંદર જો તમે ઇથેનોલ નાખો છો તો ઇથેનોલ નું ખુદનું છે એ ઓક્સિડેશન થશે અને આ બેન્ઝીન રિંગ વાળા ભાગનું રિડક્શન કરીને એને બેન્ઝીનમાં રૂપાંતરિત કરે છે અને આ આલ્કોહોલ ખુદ ઓક્સિડેશન પામી અને CH3CHO એટલે કે ઇથેનોલ ની અંદર રૂપાંતરિત થાય છે. એટલે અહીંયા આપણી નિપજ બનશે બેન્ઝીન રિંગ. જોઈએ ઓપ્શન ની અંદર શું આપેલું છે
તો કે ઓપ્શન ની અંદર આટલા ઓપ્શન આપેલા છે તો અહીંયા તમારો સેકન્ડ છે એ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 8 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ આ શ્રેણી પૂરી કરીએ ત્યારે Z શું બને એ મેળવવાનું છે. પેલું આપેલું છે એનિલિન. એનિલિન ની છે એ પ્રક્રિયા થાય એટલે અહીંયા X મળશે ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ ક્ષારની CuCN સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા શું બનશે સાયનોબેન્ઝીન એટલે અહીંયા Y પ્રોડક્ટ મળશે અહીંયા CN સેન્ડમેડ પ્રક્રિયા. હમણાં જ અહીંયા જોયું કે આનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે છે એમાંથી નિપજ શું મળે તો કે બેન્ઝોઇક એસિડ COOH એટલે અહીંયા તમારી મુખ્ય નિપજ બનશે બેન્ઝોઇક એસિડ. આન્સર છે 3. ક્વેશ્ચન નંબર 9. આ પ્રક્રિયા આખી આપેલી છે 273 કેલ્વિન અને 278 કેલ્વિન C સ્થાયી હોય. C સ્થાયી હોય મતલબ કે C છે એ શું હશે તો કે ડાયઝોનિયમ ક્ષાર હશે N2+ અને Cl- આ ડાયઝોનિયમ ક્ષાર તમારો C હશે. હવે ડાયઝોનિયમ ક્ષાર ક્યારે બને તો કે B છે એ શું હોઈ શકે તમારું તો કે એનિલિન હોય તો તમારો ડાયઝોનિયમ ક્ષાર છે ત્યાં બનશે. અને જો B એનિલિન હોય તો આ લાસ્ટ વાળી પ્રક્રિયા ફર્સ્ટ વાળી પ્રક્રિયા છે હોફમેન બ્રોમેમાઇડ છે તો એ નામનું સંયોજન શું હોવું જોઈએ તો કે બેન્ઝીન એમાઇડ હોવું જોઈએ તો જ આ વસ્તુ શક્ય થાય. તો અહીંયા તમારો આન્સર થાય છે સેકન્ડ બેન્ઝીન એમાઇડ. ક્વેશ્ચન નંબર 10. અહીંયા છે એ ભૂલ છે N2+ અને Cl- ડાયઝોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયા CuCN અથવા KCN સાથે કરીએ એટલે અહીંયા સીધે સીધું સાયનોબેન્ઝીન મળશે એટલે બેન્ઝીન રિંગ ઉપર અહીંયા શું જોડાશે CN. હવે એનું ઓક્સિડેશન તો હમણાં જ જોયું બેન્ઝોઇક એસિડ એટલે B છે બેન્ઝોઇક એસિડ. હવે આ બેન્ઝોઇક એસિડ ની પ્રક્રિયા જો તમે NH3 સાથે કરો આની પ્રક્રિયા NH3 સાથે કરવામાં આવે તો NH3 એ અહીંયાથી OH ને હટાવીને NH2 ત્યાં જોડાશે એટલે અહીંયા છે એ નિપજ બનશે CONH2 એમાઇડ નિપજ બનશે. NH2 માંથી હાઇડ્રોજન દૂર થશે અને અહીંયાથી OH ટોટલ પાણીનો અણુ દૂર થશે એટલે આ વાળો ભાગ છે એ મુખ્ય નિપજ બનશે. તો આવી નિપજ કઈ છે તો કે આન્સર 2. એના પછી ક્વેશ્ચન નંબર 11. આ સંયોજનમાંથી છે એ આ નિપજ બનાવવાની છે તો કઈ રીતે બની શકે તો કે સૌથી પહેલા છે ને બધા સ્ટેપની અંદર HNO2 આપ્યું એનો મતલબ કે પહેલા સ્ટેપમાં બધી NH2 નું રૂપાંતરણ શેમાં થશે N2+ અને Cl- માં ડાયઝોનિયમ ક્ષાર બની જાય પછી એની અંદર જો Ki ઉમેરવામાં આવે તો સીધે સીધું નીચેવાળો ભાગ છે આયોડોબેન્ઝીનમાં રૂપાંતરિત થાય. તો એ મુજબ ગણીએ તો આપણા આ ફર્સ્ટ ઓપ્શન ને લાસ્ટ ઓપ્શન નીકળી જાય છે વચ્ચેના બે ઓપ્શન વધે છે. હવે શું થાય તો કે હવે અહીંયા તમારું આયોડો ને ઉપર છે NO2 હોય અહીંયા આયોડો મળી ગયો હજી ઉપરનો NO2 ભાગ સક્રિય છે એમને એટલે તમારી નિપજ અત્યારે ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે ઉપર NO2 રહી છે અને નીચે આયોડિન રહી છે Ki સુધીની આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. હવે આની અંદર ડાયરેક્ટલી જો તમે HNO2 નાખો છો તો કોઈ નિપજ મળવાની નથી એટલે આપણે શું કરીએ છીએ NO2 ને આપણે NH2 માં રૂપાંતરિત કરીએ છીએ. તો NO2 ને NH2 માં રૂપાંતરિત કરવા માટે છે આનું રિડક્શન કરવું પડે અને રિડક્શન કરવા માટે એની અંદર શું નાખવું પડે Fe+HCl. તો Fe+HCl નાખીએ તો NO2 નું રૂપાંતરણ શેમાં થઈ શકે તો કે NH2 માં રૂપાંતરણ થઈ શકે અને નીચે આવી શકે આયોડો. તો જો આ રીતે ચેક કરીએ તો આ વાળો જે ઓપ્શન સેકન્ડ છે એ જે છે એ આપણી આ નિપજ બનાવવા માટેના સ્ટેપ ફોલો કરે છે એટલે આનો આન્સર શું થશે સેકન્ડ. ચલો એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 12. તો 12 ક્વેશ્ચન શું કહેવા માંગે છે તો કે આ જે નિપજ આપેલી છે આ પ્રક્રિયા આપેલી છે તો એની નિપજ શું બની શકે તો કે જો આ છે એનિલિન અને આ છે ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ ક્ષાર અને એનિલિન વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે યુગ્મન પ્રક્રિયા થાય અને યુગ્મન એટલે કે કપલિંગ રિએક્શન થાય ત્યારે આ જે એનિલિન નો પેરા વાળો હાઇડ્રોજન દૂર થાય એ સીધો આ નાઇટ્રોજન સાથે જોઈન્ટ થાય અને પેરા એમિનો એઝોબેન્ઝીન બનશે. તો આ પ્રક્રિયામાં નિપજ બનશે પેરા એમિનો એઝોબેન્ઝીન. આન્સર છે 4. ક્વેશ્ચન નંબર 13. અહીંયા સેમ જ છે NaNO2 HCl સાથે પ્રક્રિયા થાય એટલે આ જે ઓપ્શન એ છે તમારો શું બની જાય સીધો તો કે એ બની જશે ડાયઝોનિયમ ક્ષાર N2+ અને Cl- ડાયઝોનિયમ ક્ષાર બનશે. પણ ડાયઝોનિયમ ક્ષારમાં જો ખાલી HbF4 નાખીએ ને ખાલી આ તો એમાંથી મળશે તમને
ડાયઝોનિયમ ક્ષાર, બટ એ સંયોજન બદલી જશે. અહીંયા Cl ની જગ્યાએ આવી જશે BF4- અને પછી જો એને ગરમ કરવામાં આવે તો આ BF4- દૂર થાય અને ખાલી એમાંથી જે મુખ્ય નિપજ બને છે એ ફ્લોરોબેન્ઝીન બને છે. એટલે અહીંયા તમારો આન્સર થાય છે થર્ડ. ચલો ક્વેશ્ચન નંબર 14. અહીંયા પણ પેલું તો ડાયઝોનિયમ ક્ષાર જ બનશે. હવે એની Cu2Br2 ને HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Cu2Br2 ને HBr એટલે બ્રોમોબેન્ઝીન બનાવે. બટ જે આ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સેન્ડ મેયર પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીએ છીએ? સેન્ડ મેયર પ્રક્રિયા. તો બ્રોમોબેન્ઝીન બને છે, અહીંયા બ્રોમોબેન્ઝીન બને છે પણ ગેટરમેન થી બને છે એવું કીધું છે. ગેટરમેન હોય એમાં અહીંયા માત્ર ને માત્ર Cu હોય છે, Cu2Br2 હોતો નથી. એટલે આપણો આન્સર થાય છે થર્ડ. એવી રીતે લાસ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં છે થોડુંક ધ્યાન રાખવાનું છે. જો આપણે NaNO2 ને HCl એડ કરીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે ડાયઝોનિયમ ક્ષાર બનશે. એટલે અહીંયા N2+ અને Cl- નીચે પણ N2+ અને Cl- બને એવું આપણને લાગે છે. એટલે આપણે ડાયરેક્ટલી ટીક કરીએ ક્વેશ્ચનનો આન્સર સેકન્ડ. બટ જ્યારે ઓર્થો પોઝિશન ઉપર આવા NO2 ગ્રુપ 2 હાજર હોય છે તો ત્યારે એ બંને એકબીજા સાથે જોડાય અને સાયક્લિક રિંગ સ્વરૂપનું રૂપાંતરણ કરે છે. તો સાયક્લિક રિંગ સ્વરૂપે આ રૂપાંતરિત થતું હોવાના લીધે આ ક્વેશ્ચનનો આન્સર છે આપણો 4. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે પેરા પોઝિશન ઉપર NH2 આપેલા હોય ને એનું જો ડાયઝોટાઇઝેશન કરીએ અને આ પ્રકારની નિપજ જો બનતી હોય તો એનું સાયક્લાઇઝેશન કરી અને તમારો મેઇન નિપજ છે આ 4th વાળી ગણવાની રહેશે. અહીંયા આપણા 50 MCQ કમ્પ્લીટ.